ગુડ મોર્નિંગ. કેમ છો? મોઢું કેવું રાખવાનું? ગમે પરિસ્થિતિ હોય ચહેરો કેવો રાખવાનો? હસતો. રડવાનું નહીં. મોઢું બગાડવાનું નહીં. જો આપણે સરસ મજાની ભાઈ બુકો આવી છે 31. કેટલી આવી છે? 31. 31 કેમ થાય? 30માં કેટલા ઉમેરીએ ત્યારે 31 થાય? 25માં કેટલા ઉમેરીએ ત્યારે 31 થાય? ગણો. વેરી ગુડ. 20માં કેટલા ઉમેરવા પડે ત્યારે 31 થાય? ગણો. અરે વેરી ગુડ, ક્લેપ કરો. તો આવી સરસ મજાની ભાઈ 31 બુક, બધાના નામ આપેલા છે સરસ મજાની. અને આજે આપણને હિન્દી અને ગુજરાતી બેયમાં છે. અને સરસ મજાની જો વાર્તાની જો હિન્દીમાં નામ લખેલું છે, ગુજરાતીમાં નામ લખેલું છે. એટલે સાથે સાથે આપણે હિન્દીમાં એ વાંચતા શીખી જઈશું, ગુજરાતીમાં એ શીખી જઈશું. શીખવાનું છે, બરાબર. અને આપણે વાર્તાની ચોપડી વાંચો. જો આપણને આ કોણે આપી છે ભાઈ? CIIL, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન લેંગ્વેજ, ભારતીય ભાષાઓની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ જે સંસ્થા છે એને આપણને આપી છે કે નાના નાના બાળકો ચોપડીઓની વાર્તાની ચોપડી વાંચે અને રમતા રમતા વાર્તાની ચોપડી વાંચતા વાંચતા બધું શીખી જાય. ક્લેપ કરી દે સરસ મજાની. તો આપણે એના માટે એક પ્રયોગ કર્યો છે. દરરોજ આવી અને વાર્તાની ચોપડી વાંચવાની. પણ શું કરવાનું? આવીને શું કરશો? બતાવો બુક. 100 એકડા લખવાના. પણ કેવા અક્ષરે લખવાના? મોતીના દાણા જેવા. અક્ષરોને શણગારવાના. શું કરવાનું ભાઈ? અક્ષરોને શણગારવાના. તમે છો તે એવા આ વાળ બધા ઉડતા હોય, બ્રશ ન કર્યું હોય. અને નજીક લાવો બેટા, જેન્સીબેન નજીક લાવો. તો એવા તમારો ચહેરો હોય તો કેવો લાગે? કેવો લાગે? ગંદો ચહેરો કેવો લાગે? ગંદો. પણ તમે સરસ મજાનો ચાંદલો લગાડો, સરસ મજાનું માથું ઓળો. તો એ જ રીતે અંકોને પણ શણગારવાના. અંકોને સરસ. જો અમારે પ્રિયાંશીબેનને હસવું આવ્યું. અંકોને શણગારવાના. શણગારશો ને સરસ મજા. નહીં તો અંકો રીસાઈ જશે કે આ તો મને કેવા ગરબડિયા અક્ષરે લખે છે, મારે આની પાસે જવું જ નથી. એમ એવું કરે કે નહીં? અંકો રીસાઈ જાય. તો સુંદર સરસ મજાના મરોડદાર અક્ષરે આપણે લખવાનું છે. અને જેને લખાઈ જાય એને શું કરવાનું છે ભાઈ? વાર્તાની ચોપડી લેવાની છે. આપણે જુઓ સરસ મજાની વાર્તાની ચોપડી. આજે આપણે ઉદ્ઘાટન કર્યું વાર્તાની ચોપડીનું. જુઓ હવે તમારે શું કરવાનું? વાર્તાની ચોપડી વાંચવાની ધ્યાનથી. કયા કયા નવા શબ્દો આવ્યા એ જોવાનું. કયો શબ્દ એમાંથી તમને નથી આવડતો એનું નિરીક્ષણ કરવાનું. એને વાંચતા શીખવાનું છે. તો મજા આવશે ને જો વાર્તા દ્વારા વાંચન. અને હવે કોને લખાઈ ગયું ભાઈ? જેને લખાઈ ગયું હોય એને ટીચરને બતાવી. ચલો રે વાહ ભાઈ, કૃષ્ણાબેન આવી ગયા. તો કૃષ્ણાબેનના ભાગમાં આવે છે સાચી મિત્રતા. વેરી ગુડ બેટા. અરે વાહ, જો અમારા કૃષ્ણાબેને તો જો ને, ઓહો સૂરજ દાદા દોરી દીધા. અને આ એલ કોનો છે ભાઈ ઉપર લખ્યો? એ ઓહો કોનો છે? હં. પછી નીચે કે છે, કે કોનો? ઓહો કે કોનો? તાર નામ શું? કૃષ્ણા. અને એમ કોનો? અરે વાહ, ક્લેપ કરો કૃષ્ણા માટે. કેવું સરસ મજાનું લેસન લખીને આવ્યું છે. જો લીલાબેન નો શું થાય? હા, બધાને ખબર છે. વેરી ગુડ બેટા. આપણે તો જો કેટલા અંક લેખન કર્યું, વાર્તાનું વાંચન કરવાનું. અમારા કૃષ્ણાબેને તો સાથે સાથે ઇંગ્લિશને પણ જોડી દીધી. કૃષ્ણાબેન માટે ક્લેપ કરો. આપણે આવું જો પ્રવૃત્તિ દ્વારા સરસ મજાનું આપણે ભણવાનું. વેરી ગુડ બેટા. અને કઈ ચોપડી આવી?
કઈ ચોપડી આવી? સાચી મિત્રતા. ઉપર લખ્યું છે દોસ્તી. લઈ જાઓ બેટા. ચલો કોણ લખી રહ્યું? ચલો ભાઈ આવો હાલો ચોપડી લેવા. તો આવી જો સરસ મજાની આપણને 31 પ્રકારની ચોપડી આપી છે અને દરરોજ આપણે વાંચવાની છે.